નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે એક એવા વિષય પર વાત કરવી છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ખાસ કરીને ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં આવતા ગુજરાતી રૂઢિપ્રયોગો. આ રૂઢિપ્રયોગો દેખાવમાં સાવ સામાન્ય લાગે, પણ મેરિટ લિસ્ટમાં નામ લાવવા કે કાઢવા માટે પૂરતા છે. તો ચાલો આ અઘરા લાગતા શબ્દોને સાવ જ સરળ રીતે ડીકોડ કરીએ. સૌથી મોટો સવાલ એ થાય કે ભાષાના વિભાગમાં આટલા બધા માર્ક્સ કેમ કપાય છે? મોટે ભાગે એવું બને છે કે ઇતિહાસ, ગણિત કે બંધારણ જેવા મોટા વિષયો પાછળ એટલો બધો સમય અપાય છે કે ભાષાના આ સમૃદ્ધ શબ્દભંડોળની સાવ જ અવગણના થઈ જાય છે. અને પરિણામ? જ્યારે કોઈ અઘરું પેપર સામે આવે ત્યારે આ જ રૂઢિપ્રયોગો સીધું જ નુકસાન કરાવે છે. આખી વાતને બરાબર સમજવા માટે આજના વિશ્લેષણને એક ઉમેદવારની વાસ્તવિક સફર સાથે જોડી દીધું છે. મહેનત અને પરીક્ષાની તૈયારીથી શરૂ કરીને પરીક્ષા વખતનો ડર, સામાજિક વ્યવહાર અને અંતે સફળતા અને પરિણામ. આ 4 તબક્કામાં આ રૂઢિપ્રયોગોને સમજીશું એટલે મગજમાં કાયમ માટે ફિટ થઈ જશે. તો શરૂઆત કરીએ પહેલા તબક્કાથી, મહેનત અને પરીક્ષાની તૈયારી. તૈયારીની વાત આવે એટલે સૌથી પહેલો રૂઢિપ્રયોગ યાદ આવે જાત ઘસવી, એટલે કે બીજાના માટે દુઃખ વેઠવા અથવા ખૂબ મહેનત કરવી. ઉમેદવારોના માતાપિતાનો ચહેરો યાદ કરો. બાળકોને ભણાવવા અને આર્થિક ટેકો પૂરો પાડવા તેઓ ખરેખર પોતાની જાત ખસી નાખતા હોય છે. આ ભાવનાત્મક પીઠબળ જ તો સાચી તૈયારીનો પાયો છે. જ્યારે માતાપિતાએ પોતાની જાત ઘસી નાખી હોય ત્યારે હવે વારો ઉમેદવારનો છે જવાબદારી માથે ઉપાડી લેવાનો. પરિવાર મોટી આશા રાખીને બેઠો છે તો પરિવારના ભવિષ્યની આ મોટી જવાબદારી હોશે હોશે માથે ઉપાડી લેવી જ રહી. જવાબદારી સ્વીકારી લીધી તો હવે સાચી શરૂઆત કેવી રીતે કરવી? સૌથી પહેલાં તો પગરવ માંડવા પડશે, એટલે કે એક નક્કર શરૂઆત કરવી પડશે. ભલે કદાચ અગાઉ પરીક્ષાઓ આપી હોય, પણ દર વખતે એકડિયા બગડિયાની જેમ, સાવ શિખાઉની જેમ નવેસરથી જ પાયાના ખ્યાલો સમજવા જોઈએ. અને હા, કોઈ પણ ભોગે લક્ષ્ય સુધી પહોંચવા માટે મનમાં ગાંઠ વાળવી, અર્થાત એક અડગ અને મક્કમ નિર્ણય લેવો બહુ જ જરૂરી છે. હવે અહીં 2 અલગ અલગ અભિગમ જોવા મળે છે. એક છે બિલકુલ યોગ્ય અભિગમ, જોતરાઈ જવું, એટલે કે કોઈ પણ કામચોરી વિના સંપૂર્ણપણે અભ્યાસમાં ડૂબી જવું. અને બીજો છે ખોટો અભિગમ, દાંડાઈ કરવી, એટલે કે આળસ કે કામચોરી કરવી. ચોપડી ખોલીને કલાકો સુધી મોબાઈલમાં રીલ્સ જોવી એ દાંડાઈ કરવાનું જ ક્લાસિક ઉદાહરણ છે. સફળતા જોઈતી હોય તો દાંડાઈ છોડીને કામમાં પૂરેપૂરા જોતરાઈ જવું પડે. હવે આગળ વધીએ બીજા તબક્કા તરફ, જે છે પરીક્ષા વખતનો ડર, ચિંતા અને મનોભાવ. પરીક્ષા ખંડમાં બેઠા હોઈએ અને અપેક્ષા હોય કે પેપર એકદમ સહેલું આવશે, પણ જેવું પેપર હાથમાં આવે એટલે તરત થાય ઓળનું ચોળ થવું, એટલે કે જે ધાર્યું હોય તેનાથી સાવ ઊંધું જ થાય. પેપર એટલું અઘરું નીકળે કે બધી જ ગણતરીઓ ધરીની ધરી રહી જાય. આવું અઘરું પેપર હાથમાં આવે ત્યારે જે ગભરામણ થાય છે ને, તેના પણ બહુ રસપ્રદ તબક્કા છે. શરૂઆતમાં આંખે ચક્કર આવવા લાગે, એટલે કે બીકથી બધું ગોળ ગોળ ફરતું દેખાય. પછીની સ્થિતિ છે જીવ તાળવે ચોંટવો, જાણે અત્યારે જ શ્વાસ રૂંધાઈ જશે અને જીવ નીકળી જશે એવી અત્યંત ચિંતા. અને અંતે અઘરા પ્રશ્નો વાંચીને હાજા ગગડી જવા, એટલે કે આખું શરીર બીકથી થરથરી ઉઠે. આ બહુ જ સ્વાભાવિક પ્રતિક્રિયાઓ છે. પણ અસલી કસોટી તો અહીં જ છે. ગમે તેટલું અઘરું પેપર હોય કે ગમે કેટલો ડર લાગે, ક્યારે પાછી પાની કરવી નહીં. પાછી પાની કરવી એટલે મુશ્કેલી જોઈને પાછા હટવું કે હાર માની લેવી. એક સાચો સ્પર્ધક ડરના કારણે ક્યારે મેદાન છોડીને ભાગતો નથી. હવે જોઈએ ત્રીજો તબક્કો, સામાજિક અને રોજિંદો વ્યવહાર, જે પરીક્ષા ખંડની બહારના પડકારો છે. તૈયારીના સમયગાળામાં એક મોટું છટકું હોય છે, અને તે છે વાતોડિયા બનવાનું. વાતોના વડા કરવા, જીભના ઝપાટા મારવા અને છીથરા ફાડવા, આ ત્રણેય રૂઢિપ્રયોગનો અર્થ એક જ થાય છે: નકામી લાંબી અને આડી અવળી વાતો કરવી. કલાકો સુધી ફોન પર મોક ટેસ્ટની ચર્ચાઓ હોય કે સોશિયલ મીડિયાના કોમેન્ટ સેક્શનમાં ગપ્પા મારવા હોય, આ બધું કિંમતી સમયનો ઘાતક બગાડ જ છે. વાંચવાને બદલે માત્ર બહાના બનાવવા પાછળ ખરેખર ઘણું મોટું નુકસાન થાય છે. અને પરીક્ષા પૂરી થાય એટલે બીજી એક પ્રવૃત્તિ શરૂ થાય, ખાલી ઘોડા દોડાવવા, એટલે કે નકામા વિચારો કરવા અને કાલ્પનિક ગણતરીઓ કરવી. મેરિટ કેટલે અટકશે, આટલા માર્ક્સ થશે તો શું થશે? આગળના પેપરની સક્રિય તૈયારી કરવાને બદલે મગજને આવા તર્ક વિતર્કમાં થકવી નાખવું એ બિલકુલ યોગ્ય નથી. આ ઉપરાંત
આજકાલ ડિજિટલ દુનિયામાં અને ગ્રુપ ચેટ્સમાં એક નવી જ આદત જોવા મળે છે, તાપચી પૂરવી. ક્યાંય પણ કોઈ નકામી ચર્ચા ચાલતી હોય તેમાં કારણ વગર પોતાનો સૂર પુરાવો કે ટેકો આપવો. આ નાનકડી લાગતી બાબત સમયનો વેડફાટ કરી મુખ્ય ધ્યેયથી સીધા જ ભટકાવી દે છે. આખરે આવીએ છેલ્લા ને સૌથી સુંદર તબક્કા પર, સફળતા, પરિણામ અને જીવનબોધ. દિવસ રાત એક કરીને સરકારી નોકરી કેમ મેળવવી છે? આનો સીધો જવાબ છે 2 પાંદડે થવું. દરેકમાં એ ઈચ્છા હોય છે કે સુખી સંપન્ન થવાય અને આર્થિક સ્થિરતા મળે. એકવાર સખત મહેનત રંગ લાવે પછી આખો પરિવાર 2 પાંદડે થઈ જાય છે અને જિંદગીની ગાડી પાટા પર આવી જાય છે. જોકે વાત માત્ર આર્થિક સ્થિરતા પૂરતી સીમિત નથી. સામાજિક સન્માન પણ એટલું જ મળે છે. જ્યારે કોઈ કઠિન પરીક્ષા પાસ કરીને અધિકારી બને ત્યારે તે પોતાના ગામનું નાક હોવું એ વાતને સાર્થક કરે છે. એટલે કે તે પોતાના સમાજનું મોટું ગૌરવ બની જાય છે અને આખા ગામની શોભા વધારે છે. અને આટલા લાંબા સંઘર્ષ પછી અંતે 100 સારા વાના થવા બિલકુલ નિશ્ચિત છે. આનો અર્થ છે કે બધી જ રીતે શુભ થવું અને પરિણામ સારું આવવું. ધીરજ અને સાતત્ય જાળવી રાખીએ તો બધું જ આપમેળે ખૂબ જ સુંદર રીતે ગોઠવાઈ જાય છે. તો પછી હવે વિચારવાનું શું છે? બસ શ્રી ગણેશ કરવાના છે. એટલે કે આજથી જ એક નવી, સકારાત્મક અને અત્યંત શક્તિશાળી શરૂઆત કરી દેવાની છે. ભૂતકાળમાં જે કંઈ નિષ્ફળતાઓ મળી હોય તેને ભૂલીને આજના આ વિશ્લેષણમાંથી પ્રેરણા લઈ તૈયારીનો નવેસરથી શુભારંભ કરવાનો છે. અંતે એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન વિચારવા જેવો છે. શું સમયને આમ જ પસાર થઈ જવા દેવો છે? શું વહાણા વાઈ ગયા એટલે કે સમય પૂરો થઈ ગયો એવી સ્થિતિ ઊભી થવા દેવી છે? સમય કોઈની રાહ જોતો નથી. એકવાર હાથમાંથી તક ગઈ તો માત્ર અફસોસ જ બચે છે. નિર્ણય આજનો છે અને ભવિષ્ય આવતીકાલનું. આશા છે કે આ સમજૂતીથી તૈયારીમાં એક નવી જ દિશા અને ઊર્જા મળી હશે. આવનારી પરીક્ષાઓ માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.